નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં હની ટ્રેપના મોટા કૌભાંડનો ભાંડોફોડ। શિનોર પોલીસે મુખ્ય આરોપી મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીને પ્રેમ જાળમાં ફસાવી વિડીયો અને ફોટો વાયરલ કરવાની તેમજ દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી કુલ 75 લાખથી પણ વધુની રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું। આ અંગે વધુ માહિતી કંઈક આ રીતે આવી રહી છે। શિનોર પોલીસ મથકે નોંધાયેલ હની ટ્રેપના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અનવર મંસૂરી ઉર્ફે ટેલરે ફરિયાદીને આરોપી મનીષા ઉર્ફે શાંતાબેનનો મોબાઈલ નંબર આપ્યો હતો। ત્યારબાદ ફરિયાદી અને મહિલા આરોપી વચ્ચે સતત વાતચીત થઈ રહી હતી। આરોપી મનીષા ઉર્ફે શાંતાબેને ફરિયાદીને પોતાની જાળમાં ફસાવી અલગ અલગ સ્થળે જઈ ટુકડે રૂપિયા પડાવ્યા હતા। ફરિયાદીને બદનામ કરવાની, વિડીયો અને ફોટો જાહેર કરવાની તેમજ દુષ્કર્મની ફરિયાદમાં ફસાવવાની ધમકીઓ આપી આરોપીઓએ કુલ 75 લાખથી વધુની રકમ ઉઘરાવી હતી। સમગ્ર મામલે શિનોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે ટેકનિકલ અને માનવ સૂત્રોના આધારે મુખ્ય આરોપી સહિત 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે અને આ ગેંગ દ્વારા અન્ય કોઈ લોકોને પણ શિકાર બનાવવામાં આવ્યા છે કે નહીં તે દિશાએ પણ તપાસ ચાલુ છે। પકડાયેલા આરોપીઓમાં શાંતાબેન ઉર્ફે મનીષાબેન ભુરાભાઈ દેસાઈભાઈ વસાવા, જે રાજપારડી માધવપુરા નવીનગરના રહેવાસી છે, અહેમદભાઈ સિકંદર ખા પઠાણ, હાલ જે પાલેજમાં રહે છે અને મૂળ રહેવાસી ટિમ્બર ફળિયા શિનોરના છે, અક્ષયભાઈ પ્રતાપભાઈ વસાવા, જે હાલ બાંડેબેડા ગામે વાલિયામાં રહી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ કઈ પ્રકારના વળાંકો વળાય છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી।